સામે ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર નામનું એક સેન્ટર આવેલું છે. તેમાં એ દીકરાને સ્પીચ થેરાપી ઇમ્પ્રુવમેન્ટ માટે ફરિયાદી એમના દીકરાને ત્યાં મૂકે અને ત્યાં સેન્ટર હેડ ડૉક્ટર મીરા મેડમ અને તેમના આસિસ્ટન્ટ પૂજા મેડમ એ બંને એમના દીકરા સાથે અમાનવીય વર્તન કરેલું, નોટિસેબલ ગુનો હોય બંને આરોપી એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને એ લોકો નોટિસ આપેથી હાજર થાય ત્યારથી એમનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ. મારું બાળક અહીંયા ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર કરીને એક ડેવલપમેન્ટ સેન્ટર છે જ્યાં આવતો હતો. ત્યાં અલગ અલગ પ્રકારના છોકરાઓ જેને એક્સ્ટ્રા મદદની ને કેરની જરૂર હોય એવા બાળકો આવે છે. એ પહેલાં 8 મિનિટમાં બાળક રૂમમાં છે, રૂમ લોક છે, બાળક રડે છે અને પૂજા કરીને જે છે એ ઝૂલા ઉપર બેઠી છે. એ ઝૂલોમાં બેસીને ઝૂલા ખાઈ રહી છે. બાળક રડે છે, મમ્મા પાપા કે પાસ જાના હે. પછી નીચે લેટી જાય છે, પગ પછાડે છે, રડે જ છે. પછી મોટું એક બોલ આવે છે પ્લાસ્ટિકનું, એ એના મોઢા ઉપર પૂજા ફેંકે છે. પછી મારું બાળક રડે જ છે. પછી આવું ચાલ્યું થોડોક મિનિટ. એની પછી મીરાની એન્ટ્રી થાય છે. એ ગુસ્સામાં રૂમમાં એન્ટર થાય છે. મારા બાળકને આમ 2 હાથથી તેડે છે. તેડીને ખૂણામાં જઈને પટકારીને એને પટકાડી દે છે અને એના પગ ઉપર મીરા બેસી જાય છે. એનું મોઢું મારા બાળકના એકદમ મોઢા પાસે આવે છે અને પછી પૂજામાં આડી ઊભી રહી જાય છે. અને એટલે અમને ખબર નથી કે એને કાંઈ ઇન્જેક્ટ કર્યું છે કે શું છે, પણ એકદમ એનું બોડી લેંગ્વેજ અને મોઢું પાસે લાવીને એને દબાવીને અને 1 સેકન્ડમાં ચૂપ કરાવી દીધું. અને પછી મીરા જાય છે ત્યારે ઊભી થઈને વળીને આમ હાથ કરીને દેખાડે છે.